क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ જબરદસ્ત વોલેટાઇલ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં નિફ્ટીમાં જે અચાનક વેચવાલી આવી અને ફરી ખરીદદારી થઈ, આ બધું જ સમજવાનું છે. શરૂઆત પહેલા હેડલાઇન્સની સાથે કરીએ. ન્યૂનતમ સ્તરોથી જબરદસ્ત સુધારા સાથે લીલા નિશાનમાં બજાર. ઘટાડા બાદ ફરી નિફ્ટી 24,500, સેન્સેક્સ 81,000 પાર. ડાઉ ફ્યુચર્સ 150 પોઈન્ટ ઉપર. 2 દિવસથી ડાઉના સેશનમાં હતી નફા વસૂલી. યુરોપિયન માર્કેટ મિશ્ર. બેંક શેર્સમાં તેજીની ટંકશાળ. વ્યાજ દરોની જાહેરાત પહેલા એચડીએફસી બેંક ફરી નવા સર્વોચ્ચ શિખર પર. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આખરે આવી ખરીદદારી. એચડીએફસી લાઈફ નિફ્ટીનો ટોપ ગેઇનર. સામે એસબીઆઈ લાઈફમાં પણ ખરીદદારી યથાવત. આઈટી શેર્સમાં સતત ચોથા દિવસે તેજી. ટીસીએસ નિફ્ટીનો ટોપ ગેઇનર. વિપ્રો, ટેક મહિન્દ્રા જેવા શેરમાં પણ તેજીનું શોપિંગ. આવો આપને સીધા જ લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં જે અચાનક ઇન્જેક્શન આવ્યું, એ ઇન્જેક્શન શું હતું? અચાનક જ ડાઉન મૂવ. પછી તમે જુઓ 15 મિનિટના ચાર્ટ પર લગભગ 5, 6, 7 કેન્ડલની અંદર બધું રિકવર થઈ ગયું. તો ये क्या हो रहा है? હવે એ જ પ્રોબ્લેમ જે છે તેને આજે આપણે ખાસ સમજવાના છીએ. તમને યાદ હશે આટલા દિવસોથી આપણે સીમિત દાયરામાં મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ ભારતીય માર્કેટ્સમાં. આવો હું તમને સીધા ડેઇલી ચાર્ટ્સ પર જ સમજાવું. નિફ્ટીમાં 6 ટ્રેડિંગ સેશનથી એકદમ લિમિટેડ રેન્જની મૂવ તમને જોવા મળતી હતી. ઉપર તમે અટકી રહ્યા હતા. 2 દિવસથી તમે આ જે ટ્રેન્ડ લાઇન બની તેને ઉપર કામ કરી રહ્યા છો અને આજે તમે ફરી એકવાર સારી મજબૂતી બતાવેલી હતી. સો આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે ઉપલા સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ આવે અને બસ એ જ થયું. ઇન્જેક્શન મોટું જોવા મળ્યું છે કે નીચે આજે 50 દિવસની મૂવિંગ એવરેજ છે તેને સપોર્ટને સ્પર્શી અને પછી ફરી શાર્પ બાઉન્સ બેક પણ તમને જોવા મળ્યો. અને અત્યારે ફિલહાલ તમે જુઓ તો ફરી એકવાર ઉપલા સ્તરોથી થોડા પ્રોફિટ બુકિંગને કારણે થઈને તમે નીચે આવ્યા છો અને 24,450-60 આસપાસનો કારોબાર તમને જોવા મળી રહ્યું છે, જે ઓલમોસ્ટ આ આસપાસનું લેવલ થાય. પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે અહીંયાથી હવે ઉપરના સ્તરો પર 24,600 ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી થઈ ગઈ છે. મતલબ કે 24,600 નિફ્ટી હોવો પસંદ સૌ કોઈને છે, પણ શું 24,600 પર નિફ્ટી વ્યાજબી છે? એ સવાલનો જવાબ 60% લોકો એમ કહેશે કે ના, હજુ પણ થોડો સમય લેવાની જરૂર છે. 6 ટ્રેડિંગ સેશન આપ્યા પછી પણ 24,600 નો નિફ્ટી મોંઘો લાગી રહ્યો છે અને એટલા માટે થઈને 24,600 થી તમને આજે એક્ઝેક્ટ તમારા ઇન્ટ્રાડે હાઈ જુઓ 573 છે. એટલે 600 નું રેઝિસ્ટન્સ તમારું જે છે તે તમારું ખાસ ત્યાં બનતું જોવા મળી રહ્યું છે. ઇવન તમે થોડા બ્રોડ બેઝ ચાર્ટ પણ જુઓ તો એ બ્રોડ બેઝ ચાર્ટના હિસાબથી પણ આ જે ટ્રેન્ડ લાઇન બને છે 24,600 ની, ત્યાં આગળથી તમને એક પહેલા પણ રિજેક્શન આવતું જોવા મળેલું હતું. સો ક્લોઝિંગ બેઝિસ પર હવે જે આપણા માટે પહેલી અપેક્ષા હતી કે 24,283 આવવો જોઈએ, એવી રીતે હવે બીજી અપેક્ષા આપણી છે કે 24,600 ક્લોઝિંગ બેઝિસ પર આવવો જોઈએ અને આ આવ્યા બાદ જ નવી તેજી થશે. શુક્રવારે વ્યાજદરોના અનાઉન્સમેન્ટ થવાના છે. અહીંયાથી તમે જો 25,000ના સાયકોલોજીકલ લેવલને ગણો તો તે 400 પોઈન્ટ દૂર છે. આવી સ્થિતિમાં આવા પ્રકારના જે મોટા વોલેટિલિટીના જે સેશન છે તે હજુ પણ લાઇન્ડ અપ રહેશે તમારા માટે. પણ આજે એક વાત બહુ જ સરસ સાબિત થઈ ગઈ અને તે એ કે આજે સૌથી પહેલી તમારી ટ્રેન્ડ લાઇન બની છે, જે બ્લુ લાઇન તમે જોઈ રહ્યા છો, 50 દિવસની મૂવિંગ એવરેજ. અને ટુ બી વેરી સ્પેસિફિક લેવલ્સની વાત કરીએ તો 24,374 આ જે લેવલ છે તમારા માટે તે બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે અને એટલા માટે 300-350 આસપાસથી તમને બાઇંગ આવતું જોવા મળશે કમ્પલસરી નિફ્ટીમાં. હવે તેને નીચે જવાની જગ્યા નથી, તે ક્લિયર થઈ ગયું. લાવો હવે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ. 15 મિનિટના ચાર્ટમાં શું થયું? આ જે ઇન્જેક્શન આવ્યું હતું તે તમે જુઓ. દિવસની શરૂઆત થઈ,
સૌથી પહેલી કેન્ડલ તમારી જે છે તે તેજીની બની, થોડા એવા કન્સોલિડેશન ઘટાડા તરફના સંકેતો બન્યા અને તે બાદ તમે જુઓ છો 12 વાગ્યા આસપાસનો જેવો સમય થયો, શાર્પ મોમેન્ટમ વેચવાલીનું આવ્યું. આ જે એક કેન્ડલ તમે જુઓ છો ને તે કેટલી મોટી, કેટલી તીવ્ર હતી તેની તીવ્રતા હું સમજાવું તમને. તમે 24,550 પર હતા, 24,550 થી સીધા નીચે 24,350, મતલબ 200 પોઈન્ટની મૂવ નિફ્ટીમાં માત્ર 2 મિનિટમાં. આ ઝટકા અપાવે ઘણા લોકોને અને એવું જ થયું. ઘણા લોકો પેનિકમાં અહીંયાથી નીકળી ગયા. જેવા તમે અહીંયાથી ખાસ પોતાની મૂવિંગ એવરેજીસ તોડી નીચે બીજી ડેઇલી ચાર્ટની મૂવિંગ એવરેજીસ 50 દિવસની આવી, તુરંત જ સપોર્ટ લઈ લીધો અને સપોર્ટ લીધા બાદ અહીંયાથી તમે ઉપર આવ્યા. ફરી એક ઝટકો લાગ્યો તો અહીંયાથી ફરી એકવાર તેજી આવી, ફરી એકવાર ઝટકો લાગ્યો. અત્યારે તમે જુઓ તો ફરી એકવાર તમે લીલા નિશાનમાં. ઇનફેક્ટ ક્લોઝ આજે 24,500 ને નજીક આપવાની કોશિશ પણ થઈ રહી છે. સો 550 ત્યાંથી તમને વેચવાલી આવી 350 સુધી. આ 200 પોઈન્ટની એકમાત્ર કેન્ડલે આજે ઘણા લોકોને રડાવ્યા. હવે ઓપન ઇન્ટરેસ્ટ પર આવો. ઓપન ઇન્ટરેસ્ટમાં બહુ જ રસપ્રદ ગણતરી તમને જોવા મળશે. નિફ્ટી માટે સૌથી પહેલા 24,500 પર હજુ પણ ફાઇટ ચાલી રહી છે. જેટલી આસાનીથી પુટ રાઇટર્સ આવ્યા હતા એટલી આસાનીથી હવે તેમને જગ્યા નહીં મળે તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે 24,500 પર કોલ રાઇટર્સે બહુ મોટી ગ્રીપ, આજે જ્યારે રિજેક્શન આવ્યું 550 ઓલમોસ્ટ 600 આસપાસથી, તો તે તમને જોવા મળ્યું. અને મેં એટલા માટે જ તમને સવારે કહ્યું પણ હતું કે 500 ની ઉપર ટકવું એટલું સરળ નથી અને એટલા માટે જ અહીંયા આગળ આપણે પ્રોફિટ બુકિંગની વાત પણ કરી હતી. તો એ જ થયું એક્ઝેક્ટલી. નીચે તમે જુઓ પુટના સપોર્ટ બધા ઊભા તો છે પણ ઓઆઈ થોડા કટ જરૂર થયા હશે. અહીં 80 લાખની એવરેજ બને છે આ ત્રણેય સ્ટ્રાઇકની અને અલ્ટિમેટ સપોર્ટ તો તમારો 24,000 છે જ. આજે તમે ક્યાંથી રિવર્સલ બતાવ્યું તે જુઓ. આ લેવલ્સથી તમે રિવર્સલ બતાવી અને ફરી એકવાર અટેમ્પ્ટ કરી રહ્યા છો 24,500 ને. સો બહુ જ રસપ્રદ જગ્યા પર ગઈકાલના જે તમારા ક્લોઝ હતા તે જ લેવલને આસપાસની ફાઇટ ચાલી રહી છે અત્યારે ફિલહાલ અને 600 હર્ડલ બની રહ્યું છે. એટલે આ ગુરુવાર માટે આ જ સંકેત તમારા માટે ક્લિયર રહેશે. રેન્જ તમારી નીચે 350, ઉપર 650 મેક્સિમમ, તેનાથી વધારે નહીં. લાવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળે છે આજે સરસ પુટનું એડિશન જે છે તે 500 પર થયું છે, 24,500 પર, પણ સામે 24,500 પર કોલ ઓલરેડી હતા અને બીજા 50 લાખ ઉપરના એડ થયા છે. એટલે ફાઇટ અહીંયા ચાલી રહી છે. પોસિબલ છે સ્ટ્રેડલ પણ થાય, પણ હજુ એવા કોઈ સંકેતો નથી. નેટ આમ જોવા જાવ તો હજુ પણ થોડો તેજીનો બાયસનેસ છે. આ તરફ તમે જુઓ કોલ બધા એક્ઝિટ થયા છે 24,400, 24,300, 24,200, 24,100 અને ઇનફેક્ટ 24,000માં પણ થોડું કોલનું એક્ઝિટ છે. આ તરફ કોલનું કોન્ફિડન્ટ રાઇટિંગ તમને જોવા મળી રહ્યું છે 24,500, 600, 700 ત્રણેય સ્ટ્રાઇકની અંદર. તો આ છે વાત નિફ્ટીની. હવે આવી જાઓ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં વધારે સ્ટ્રોંગ મોમેન્ટમ તમને આજે ફરી એકવાર જોવા મળશે. આમ તો આટલા દિવસથી આપણે કહી રહ્યા છીએ કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી સ્ટ્રોંગ છે, પણ આજે જે રીતની બેંક નિફ્ટીની મૂવ છે તે કંઈક અલગ જ લેવલની છે. ઓલ થેન્ક્સ ટુ HDFC બેંક. ઉપરથી હું વારંવાર કહી રહ્યો છું કે વ્યાજ દરોની અનાઉન્સમેન્ટ થાય, ગવર્નર સાહેબ આવીને કંઈ બોલે એ પહેલા જ જબરદસ્ત તેજી. ક્યાં હો રહા હે આગળ સમજીશું આપણે, પણ તમે જુઓ ડેલી ચાર્ટ્સ. અમેઝિંગ મૂવ. નિફ્ટીમાં જે ઇન્જેક્શન આવ્યું તેની અસર બેંક નિફ્ટી પર નથી થઈ. તમારા ડેઝ લો અને ડેઝ હાઈ બંનેને ઇન્ટેક્ટ રાખ્યા છે અને ઉપરના સ્તરો પર તમે આજે કોશિશ કરી રહ્યા છો 53,000 ને ઉપર બંધ આપવાની. આ એ બેંક નિફ્ટી છે કે જેની રેન્જ હમણાં થોડા દિવસ પહેલા 51,500, 52,500 આપણે વાત કરી રહ્યા હતા. તો ફાઇનલી આ જે રેઝિસ્ટન્સ હતા આપણા તેના ઉપરનો આ બંધ તમને ગઈકાલે જોવા મળ્યો અને આજની ક્લોઝ પણ આ જ લેવલને ઉપર, એટલે કન્ફર્મેશન મળી ગયું કે 52,200, 52,000 આ સ્ટ્રોંગ સપોર્ટ તમારા માટે છે અને ત્યાંથી ઉપર તમે છેક 53,200 પહોંચી ચૂક્યા છો. બીજા 1000 પોઈન્ટની રેન્જ તમને આ ટ્રેન્ડ લાઇનથી જોવા મળી ચૂકી છે. સો આજની તમારી ઉપરના સ્તરોની રેન્જ છે 53,387, એટલે કે 53,500 તમારા માટે ટેમ્પરરીલી એક હર્ડલ બની રહ્યું છે અને સપોર્ટ ક્યાં આવ્યા 52,685 સુધી તમે ગયા હતા. સો આ છે 52,685, એટલે કે બેઝિકલી 52,000 મતલબ 53,000 ને નીચે બંધ આપવામાં રસ નથી અત્યારે ફિલહાલ એવું આપણને જોવા મળી રહ્યું છે, કેમ કે જેટલા નીચે ગયા સરસ રિકવરી પણ બતાવી દીધી બેંક નિફ્ટીએ. લાવો અહીંયા 15 મિનિટના ચાર્ટ. 15 મિનિટના ચાર્ટમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ લાઇન અહીંયાથી ખાસ તમે ફોલો કરશો. જે આ લાઇન તમે જુઓ છો તે હવે આ જે ટ્રેન્ડ લાઇન મેં બનાવી છે તે અહીંયા ન્યૂનતમ સ્તરો પર જે તમારા 2 દિવસ 3 દિવસ પહેલા જ્યાંથી તમે નવી તેજી બતાવી છે, જ્યાંથી સુપર ટ્રેન્ડ તોડ્યા તે લેવલથી મેં સુપર ટ્રેન્ડથી આ લાઇન બનાવી છે. એટલે જ્યાં સુધી તમે એટલીસ્ટ આ લાઇનને ઉપર રહી રહ્યા છો ત્યાં સુધી તમારે મંદીની ચિંતા નથી કરવાની તેવું સમજવા મળે છે. હવે પહેલી આ તમારા માટે થઈને જે કેન્ડલ બની તે બતાવતી જોવા મળી કે ભાઈ આજે તો તેજી જ કરવાની છે. તેજી બાદ
અહીંયા તમે ખાસ અહીંયા થોડું ઇન્જેક્શન જે નિફ્ટીનું આવ્યું 12 વાગ્યા આસપાસ, બેંક નિફ્ટીમાં અસર ઓછી હતી. ફરી એકવાર સરસ તેજી તમને જે છે તે અહીંયા સુધીની આવતી જોવા મળી અને અત્યારે પણ 52,250 ને આસપાસ કારોબાર, આ જ લેવલની આસપાસ. સો આ પરિસ્થિતિ લાવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે જે રીતે બેંક નિફ્ટીમાં સેટઅપ બની રહ્યું છે. 53,000 પર નો ડાઉટ હજુ પણ કોલ રાઇટર્સે ગીવઅપ નથી કર્યું. તમે જુઓ અહીંયાથી ખાસ, અને આ 53,000ના પુટ રાઇટર્સ, એટલે ફાઇટ ચાલી રહી છે અહીંયા બંને તરફ રસપ્રદ, અને ઓલમોસ્ટ 15 લાખ કોલ પુટ બંને જોવા મળી રહ્યા છે. પુટ થોડા ઓછા છે, 15 લાખથી 14.5 લાખ આસપાસ, પણ લગભગ હવે ઓઆઈ એડ થઈ ગયા છે કેમ કે 53,000ની ઉપરનો બંધ આપવાની કોશિશ આજે કરી રહ્યો છે અને 52,500 તમારા માટે સ્ટ્રોંગ સપોર્ટ બની ગયું છે. ઉપર હવે 53,500 અને 54,000 આ બે જગ્યા તમારા માટે છે કે જે હર્ડલ તરીકે બનતા જોવા મળી રહ્યા છે, જેને પણ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. સો અલ્ટિમેટલી બેંક નિફ્ટીનો બાયસ વધુ પોઝિટિવ છે, ડેઇલી ચાર્ટ્સ વધુ સરસ છે, અને ઇનફેક્ટ આ તકે હું તમને એક વાત પણ કરવા માંગીશ અહીંયાથી, બેંક નિફ્ટી જો આવા જ પ્રકારનું મોમેન્ટમ યથાવત રાખે છે તો તે પોતાના રેકોર્ડ હાઈ જલ્દી પહોંચી જશે. બીકોઝ એચડીએફસી બેંક રોકાવાનું નામ નથી લઈ રહ્યો. તમારા રેકોર્ડ હાઈ છેલ્લા 54,000 ને ઉપર હતા, 54,200 આસપાસ લગભગ હતા. હું બહુ એક્ઝેક્ટ યાદ નથી, પણ તેમ છતાં પણ 54,000 ને ઉપર તમે આરામથી જશો એવું લાગી રહ્યું છે. 54,500 ઇનફેક્ટ અત્યારે વિઝિબલ લાગી રહ્યું છે ડિસેમ્બર મહિનામાં જો આવા જ પ્રકારનું મોમેન્ટમ રહ્યું તો. એટલે આ બહુ બ્રુટલ ટાર્ગેટ્સ છે અહીંયાથી આગળ માટેના, પણ પોસિબલ છે, પૂરા ચાન્સીસ છે 54,500 તરફ તમે જે પ્રકારે એચડીએફસી બેંક મોમેન્ટમ આપી રહ્યું છે તે. ઓઆઈ ચેન્જ પણ બતાવી દો ફટાફટ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આજના દિવસે અહીંયાથી ખાસ જે મેઇન એક્શન બન્યું છે તે આ પુટમાં 53,000માં જે ઓપન ઇન્ટરેસ્ટ આવ્યા છે તે જ બનતું જોવા મળ્યું છે. સો આને તમે ખાસ ધ્યાન પર રાખો. બહુ અમેઝિંગ મૂવ જે છે આજના દિવસે પુટમાં આવી, અને આ કોલ બધા જ જુઓ પડી ભાંગ્યા છે. છેક 52,000, 52,100, 200, આ 200 છે, 300, 400, 500, આ તરફ 600, 700, 800, આ બધા જ કોલ રાઇટર્સ જે છે તે અહીંયાથી ખાસ ઘર ભેગા થઈ ગયા છે, અને હવે આ તરફ કોલ રાઇટર્સ શિફ્ટ થયા છે તે છે 54,000 પર. જલ્દી જ લાગી રહ્યું છે આ જ પ્રકારનું મોમેન્ટમ યથાવત રહ્યું તો બેંક નિફ્ટી તમને મેં કહ્યું તેમ નવા રેકોર્ડ હાઈ ફરી એકવાર બતાવી શકે છે. તો આ છે ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટી બંનેનું સેટઅપ. આપણે જેમ વાત કરી બહુ જ રસપ્રદ જગ્યા પર ભારતીય માર્કેટ્સ આવીને બેઠા છે, અને જે પ્રકારનું એક્શન બની રહ્યું છે લાગી રહ્યું છે ફરી એકવાર બેંક નિફ્ટી તૈયારીઓ પહેલા કરી રહ્યું છે. નિફ્ટી માટે રેકોર્ડ હાઈ બહુ દૂર છે, હજુ બેંક નિફ્ટી તૈયારી પૂરી કરી રહ્યું છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીએ તેમની સાથે બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે, એટલીસ્ટ નિફ્ટીની તો કોશિશ ચાલી રહી છે કે લીલા નિશાનમાં બંધ થાય, પણ સામે બેંક નિફ્ટી બહુ સરસ મોમેન્ટમ. હમણાં જ આપણે વાત કરી વોલેટિલિટી ઇન્ડેક્સ આજે ઉપર ફરી 15 ને ઉપર જવાની પ્રયત્ન કર્યો હતો, જે ઇન્જેક્શન આવ્યું છે એમાં પણ સફળતા ન મળી. હવે ફરી એકવાર તમે જુઓ તો નીચેના સ્તરો પર વિક્સ આવી ગયો છે. ઓવરઓલ બધું કંટ્રોલમાં છે. ચર્ચા કરીએ આપણી સાથે nimeshthakar.com ના નિમેશ ઠાકર જોડાઈ રહ્યા છે. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અમેઝિંગ મોમેન્ટમ ભારતીય માર્કેટ્સમાં. વિદેશી રોકાણકારોને ફાઇનલી રિયલાઇઝ થઈ ગયું છે કે ભાઈ ભારત સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, અથવા તો એમને નફા વસૂલી કરવી હતી તેમાં તેમણે યા તો બ્રેક લગાવી છે. વોટ એવર ધ સેન્ટિમેન્ટ ઇઝ, પણ આપણા માટે એટલી સપોર્ટિવ છે. એક માત્ર 2-3 સ્ટોક્સ હોય છે કે જેના કારણે મોમેન્ટમ યથાવત, જેની હું આગળ ચર્ચા કરીશ, પણ પહેલા તો ભારતીય માર્કેટ્સ પર આપની હાલની કમેન્ટ્રી શું કહી રહ્યા છો, કયા સંકેતો જોઈ રહ્યા છો? સર ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. યસ, ભારતીય બજારની અંદર આ જે મૂવ હતો એ આપણે છેલ્લા સતત થોડા સમયથી આ ચર્ચા કરતા આવ્યા હતા. દિવસે દિવસે આપણે એક ડિસેમ્બરની શરૂઆત થઈ ગઈ છે, પેલા 3 દિવસ જતા રહ્યા છે, અને હવે બાકીના 10 દિવસ પછી એફઆઈઆઈ જે છે એક વેકેશન મોડમાં જશે, અને જેની એગ્રેસિવ વેચવાલી હતી એ ક્યાંક ને ક્યાંક બંધ થશે. અને ડીઆઈ નું સ્ટ્રોંગ જે આપણે જોતો હતા કે છેલ્લા 1.5 મહિનાની અંદર 1.5 લાખ કરોડનું વેચાણ એફઆઈ દ્વારા કરવામાં આવ્યું, એ મોટા ભાગનું વેચાણ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરે એબ્ઝોર્બ કર્યું. હવે જો એફઆઈ ની વેચવાલી બંધ થશે તો ઇટ મીન્સ કે અત્યારે બાઇંગ જે છે એ એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે. એસઆઈપી નો ફ્લો તમે જુઓ તો 23,000 કરોડ ઉપર પહોંચી ગયો છે મંથલી એસઆઈપી. લમસમ જે બાઇંગ થઈ રહ્યું છે અલગ. નેટ ઇનફ્લો મ્યુચ્યુઅલ ફંડ્સ ની અંદર આવી રહ્યો છે. માર્ચ ક્વાર્ટર્સ ની અંદર આપણે જોવા જઈએ તો ઇન્સ્યોરન્સ ની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ્સ ની ડિમાન્ડ જે છે, ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ ઇન્વેસ્ટમેન્ટની ડિમાન્ડ વધતી હોય છે. તો પેન્શન ફંડ, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, આ બધા જ લોકો, અને પ્લસ એનપીએસ જેને આપણે ન ભૂલવું જોઈએ, આ બધા જ ફેક્ટર ઇન્ડિયન માર્કેટની અંદર અત્યારે જોરદાર ખરીદી કરી રહ્યા છે.
અને એફઆઈની વેચવાલી જો જરા પણ ઓછી થઈ તો આપણું માર્કેટ સ્ટ્રોંગલી રિબાઉન્ડ કરશે એવું હું છેલ્લા 10 દિવસથી કહી રહ્યો છું. અને હવે 31મી ડિસેમ્બર સુધી મારું માનવું છે કે માર્કેટની અંદર રિકવરી, કારણ કે અત્યારે તમે ગ્લોબલ ફેક્ટર પણ જુઓ તો યુદ્ધનો જે તણાવ હતો એ ઓછો થઈ ગયો છે. ઇન્ટરેસ્ટ રેટ કટ ફેડ દ્વારા કરવામાં આવ્યા છે. ચાઇના દ્વારા એડિશનલ લિક્વિડિટીની જાહેરાત કરવામાં આવી છે. ચાઇનાના માર્કેટની અંદર શોર્ટ ટર્મ રેલી આવી ગઈ છે એ લિક્વિડિટીના હિસાબથી. આપણા માર્કેટની અંદર ડેફિનેટલી પરિણામો નબળા આવ્યા હતા, વેલ્યુએશન એક્સપેન્સિવ હતા, માર્કેટની અંદર એક કરેક્શન આવી ગયું છે, પરંતુ અત્યારે પણ સ્ટોક સ્પેસિફિક માર્કેટ અત્યારે સારું રિટર્ન આપી રહ્યું છે. સારા કે આ ડિસેમ્બર મહિનાની અંદર બિલકુલ સર, હું ફરી એકવાર તમારી પાસે આવું, જસ્ટ 1 મિનિટ આપણે ટેક ચેક લઈ લઈએ અને ત્યારબાદ ફરી એકવાર આવીએ તમારી પાસે. જે રીતે ભારતીય માર્કેટ્સમાં સર પણ કહી રહ્યા હતા કે અમેઝિંગ મૂવ જે આવી તે બાદ હવે વિદેશી રોકાણકારોને પણ ફરી એકવાર થોડું વેચવાલી પર પહેલાં તો એક પોઝ જરૂર લાગી જશે, તો તેના પર તો આપણી નજર હોવી જોઈએ, પણ સાથે સાથે ઓવરઓલ પરિસ્થિતિ થોડી કાબૂમાં પણ છે જેને આપણે ધ્યાન પર રાખીશું. સ્ટોક સ્પેસિફિક 2-4 કાઉન્ટર્સ છે જેને ખાસ ધ્યાન પર રાખવાના છે. એક તો સ્વાભાવિક HDFC બેંક, અમેઝિંગ મૂવ તમને જોવા મળી છે, નવા લાઈફ હાઈઝ તમને બનતા જોવા મળ્યા છે અને તેના કારણે થઈને પણ અહીંયા એક્શન ભરપૂર રહેતું જોવા મળ્યું છે. સો સૌથી પહેલાં તો આપણા સૌ કોઈની નજર જે છે તે ત્યાં જોવી જોઈએ, કેમ કે HDFC બેંકે બહુ જ સરસ મૂવ જે છે તે આજે બતાવી અને ઇનફેક્ટ તમારા હાઈ બન્યા છે 1865ના લાઈફ હાઈ છે અને આ જે છે તેને બહુ જ નજીક તમે પહોંચવા આવ્યા છો. આજે 1860 આસપાસ ફરી એકવાર અત્યારે ક્લોઝ આપવાની કોશિશ પણ થઈ રહી છે, તો તેના પર પણ તમારે નજર રાખવાની રહેશે. બીજો મુદ્દો, આજે રિલાયન્સમાં જે આ કહી શકાય એક વેચવાલી શાપ આવી હતી, તેમાં રિલાયન્સમાં તેજી સારી હતી, ઉપર 1328 સુધી ગયા હતા, ક્લોઝ 1300 ને નજીકનું આવી રહ્યું છે. સો રિલાયન્સમાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું એટલે નિફ્ટીમાં થોડી અસર આવી. બાકી ઓવરઓલ તમે જોવા જાઓ તો બેન્ક્સ બધા બહુ જ સરસ સપોર્ટ આપી રહ્યા છે, જેના કારણે થઈને ઓવરઓલ પરિસ્થિતિ હજુ પણ સારી રહેતી તમને અહીંયાથી જોવા મળશે. ICICI બેંક પોઝિટિવ છે, તમે જુઓ તો બીજા બધા જ સ્ટોક્સમાં પણ તમને એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે, તો આ જ સ્થિતિને ધ્યાન પર રાખીએ. અચ્છા, નિફ્ટીના હું ટોપ ગેનર્સ તમને ફટાફટ જણાવું તો આજના દિવસે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં બહુ સરસ એક્શન હતું. HDFC લાઈફ તમે જુઓ તો 2% ઉપર તમને જોવા મળ્યો. HDFC બેંકમાં તમને જોવા મળશે 0.5%ની તેજી, જે હમણાં જ મેં આપણે વાત કરી છે તે. આ સિવાય અપોલો હોસ્પિટલ દિવસની શરૂઆતથી, ઇનફેક્ટ સવારે પણ આપણે ડિસ્કસ કર્યો હતો અપોલો હોસ્પિટલને, કે જે દિવસના ટોપ ગેનર તરીકે તમને અહીંયાથી ખાસ જોવા મળેલો હતો. તે જ પરિસ્થિતિને અહીંયા ફરી એકવાર. સો આ સિવાય બીજા કાઉન્ટર્સમાં NTPC છે 1.5% ઉપર જોવા મળ્યો, બજાજ ફિનસર્વ તમને જોવા મળ્યું, TCS જોવા મળ્યું, બજાજ ફાઇનાન્સ, આ બધા જ સ્ટોક્સમાં સારું તેજીનું એક્શન. વેચવાલી ક્યાં હતી? વેચવાલીમાં તમે જોશો અહીંયાથી ખાસ 2-2.5%ની વેચવાલી સિપ્લામાં જોવા મળી. ભારતી એરટેલ કન્ઝિક્યુટિવલી બીજા દિવસે, હવે ગઈકાલે બ્લોક ડીલ હતી માર્કેટ બંધ થતાં પહેલાં, ઇનફેક્ટ આવા જ ટાઈમે બ્લોક ડીલ આવેલી. હવે આજે તમે જુઓ તો ફરી એકવાર તમને વેચવાલી જોવા મળી છે ભારતી એરટેલમાં. ટોપ લૂઝર છે, સમથિંગ ઇઝ કુકિંગ, આપણે થોડું સમજવું પડશે, ફાઇન ટ્યુન કરીએ આગળ. બજાજ ઓટો રીઝન છે, હું આગળ તમને જણાવીશ બજાજ ઓટોના. ટાટા મોટર્સ, એટલે ઓવરઓલ ઓટો સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ હજુ પણ અહીંયા તમને જોવા મળી રહ્યું છે, કે જે પણ તમે ખાસ ધ્યાન પર રાખો. બેન્કિંગ કાઉન્ટર્સ જે આટલું સરસ પરફોર્મ કરી રહ્યા છે, જેમાં HDFC બેંક તો છે જ, પણ આ સિવાય તમે સરકારી અમુક સ્ટોક્સ જુઓ. કેનરા બેંક અમેઝિંગ મૂવ તમને બતાવી રહ્યો છે, 3% આસપાસની તેજી. ફેડરલ બેંકની અંદર 2.5%ની તેજી. બેંક ઓફ બરોડા તમે જુઓ તો ત્યાં 2% આસપાસની તેજી છે. PNB 2%ની તેજી છે અને HDFC બેંક. સો ઓવરઓલ આ બધા જ બેન્કિંગ સ્ટોક્સે બહુ સરસ એક્શન બતાવ્યું. ઇવન એક્સિસ બેંક આજે ખાલી ઇન્ડેક્સને થોડો બ્રેક લગાવવા માટે થઈને ઠંડો છે. બાકી HDFC બેંકમાં પણ સરસ, એક્સિસ બેંકમાં પણ આમ જોવા જાઓ તો ઉપરના સ્તરો પર હાઈ બનેલા હતા અને ત્યાંથી નીચે આવે છે 1168 આસપાસથી, થોડો નીચે આવેલો છે આ સ્ટોક. તો બેન્કિંગ કાઉન્ટર્સની પણ આપણે વાત કરી કે જેમાં પણ સરસ એક્શન તમને આજના દિવસે બનતું જોવા મળ્યું હતું. અચ્છા, થોડા મિડ કેપ સ્ટોક્સ પર એક નજર કરી લઈએ, બીકોઝ કયા મિડ કેપ કાઉન્ટર્સમાં આજના દિવસે સારું પોઝિટિવ એક્શન બનતું જોવા મળ્યું હતું. કેમ કે અમુક મિડ કેપ સ્ટોક્સ, પર્ટિક્યુલરલી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓની જે આપણે વાત કરી તમને, ICICI લોમ્બાર્ડ છે, બીજા બધા સ્ટોક્સ છે કે જેમાં બહુ સરસ તેજીનું એક્શન હતું. સામે અદાણી ગ્રુપના સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ પણ જોવા તમને મળેલું હતું. સરકારી બેંક્સ પહેલાં તો તમને જોવા મળશે મિડ કેપ ટોપ 100માં 8.25%, 8.5%ની તેજી છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ઇન્ડિયન રિન્યુએબલ્સ, અહીંયા પણ તમે જુઓ તો અહીંયા તમને ખાસ જોવા મળશે બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્શન આજના દિવસે બનતું જોવા મળ્યું હતું. 5.5% સ્ટોક ઇવન ઉપર રહેતો તમને જોવા મળ્યો. ઇરેડા, જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, એટલે કે ઇરેડામાં બહુ સરસ એક્શન જોવા મળ્યું તમને. ભારત ડાયનેમિક્સ 5.5%, ઇનફેક્ટ 6% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સારું એક્શન હતું. પેટીએમ ક્યાં પહોંચી ગયો? ઇનફેક્ટ તમે જુઓ 940 પર આવી ગયો છે સ્ટોક.
ક્યાં 600-650 પર કોઈ ભાવ પૂછતું નહોતું અને આપણી સામે જ આ સ્ટોક જે છે તે અહીંયા આવ્યો. પીબી ફિનટેક પણ છે આજે સમાચારોમાં હતો સ્ટોક, આગળ એ બધાની પણ ચર્ચા આપણે કરીશું. પણ આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સના મિડ કેપના ટોપ ગેનર્સ. ટોપ લૂઝર્સમાં એસીસી જોવા મળશે તમને, એસ્કોર્ટ્સ કુબોટા છે, મેરિકો છે કે જેમાં તમારા થોડું પ્રોફિટ બુકિંગ અહીંયાથી ખાસ બનતું જોવા મળેલું હતું. આવો સ્મોલ કેપ પર, સ્મોલ કેપના આપણે ટોપ ગેનર્સ લૂઝર્સ પર એક નજર કરી લો. ટોપ ગેનર્સમાં તમને જોવા મળશે અહીંયાથી સ્વાન એનર્જી સૌથી પહેલાં તો બહુ જ સરસ એક્શન આ સ્ટોકમાં જોવા મળેલું છે. યુકો બેંક સરકારીમાંથી કેસી ઇન્ટરનેશનલ અમેઝિંગ 18% મૂવ તમને અહીંયા જોવા મળેલી છે. સો સારી તેજી છે કેસી ઇન્ટરનેશનલમાં. સેન્ટ્રલ બેંક આરબીએલ બેંક તમે જુઓ તો બંનેમાં સારી તેજી જોવા મળી. ફિનોલેક્સ કેબલ્સ છે, ડેટા પેટર્ન્સ છે કે જેમાં પણ સારી તેજી. ડિફેન્સમાંથી ગાર્ડન રીચ બિલ્ડર્સમાં બહુ સરસ તેજીનું એક્શન તમને જોવા મળ્યું. તો આ બધા કાઉન્ટર છે પર્ટિક્યુલરલી કે જેમાં સૌને સારું એક્શન તમને બનતું જોવા મળેલું હતું. અને આ તરફ તમે વેચવાલી જુઓ તો વેચવાલીમાં તમને જોવા મળશે 361 વાયમ હતું. જી શિપિંગમાં થોડું પ્રોફિટ બુકિંગ હતું. કેસ્ટ્રોલ, રેડિકો આ બધામાં થોડી વેચવાલી તમને જોવા મળેલી છે. સમાચારોના બેઝિસ પર કયા સ્ટોક્સ આજના દિવસે ખાસ ફોકસમાં હતા તેના પર નજર કરી લઈએ તો સૌથી પહેલું કાઉન્ટર આપણે સૌ કોઈ ધ્યાન પર રાખવું જોઈએ તે છે બજાજ ઓટો. લઈ આવીએ ગ્રાફિક સ્ક્રીન પર બજાજ ઓટોના 2%થી વધુ ઘટ્યો છે શેર આજના દિવસે. કારણ એ છે કે લોન્ચના 5 જ મહિનાની અંદર એકદમ લેટેસ્ટ તાજી પ્રોડક્ટ છે ફ્રીડમ 125 બાઇક. એમાં બેઝિક વર્ઝનમાં 5,000 રૂપિયાનો ભાવ ઘટાડો જાહેર કરવો પડ્યો અને જે એમનું મિડ ટિયર વર્ઝન છે એમાં 10,000નો ભાવ ઘટાડો જાહેર કરવો પડ્યો. શું કામ? તો કે એમના વોલ્યુમ બરાબર નહોતા. જે વોલ્યુમ સાથે ગાડી વેચાવી જોઈએ, ટુ વ્હીલર લોકોએ ખરીદવું જોઈએ તે થઈ નહોતું રહ્યું. ફ્રીડમ બાઇક નવી છે. હવે સ્વાભાવિક ભારતમાં હંમેશા કોઈ પણ નવી બાઇક હોય ને તો તેને વેલ રિસીવ થતાં સમય લાગે છે. ઉપરથી આ તો તહેવારોની સિઝન હતી. તહેવારોની સિઝન દરમિયાન પણ સેલ્સના વોલ્યુમ એમના ઓછા રહ્યા. તેમ છતાં પણ ભારતીય એરટેલ જે છે બજાજ ઓટો જે છે અહીંયાથી ખાસ બજાજ ઓટોની અંદર તમને મેજર ખાસ વેચવાલીના સંકેત બનતા જોવા મળ્યા. તો ઓટો સ્ટોક્સ બધા જ ખાસ આજના દિવસે નર્વસ હતા અને એમાં પણ બજાજ ઓટો સૌથી પહેલો સ્ટોક હતો આજના દિવસે કે જેમાં તમને વેચવાલીનું એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળ્યું. સો હવે જે એક બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયાથી ખાસ આવ્યો હતો તેમાં પણ આ બધા ડિટેલ સામે આવ્યા. એટલા માટે થઈને બજાજ ઓટોને આપણે ખાસ ડિસ્કસ કરી રહ્યા છીએ અત્યારે ફિલહાલ. અને હું તમને ખાસ જણાવી દઉં તો અત્યારે બજાજ ઓટો 0.5% નીચે છે. સો 2%થી વધુનો ઘટાડો ઇનફેક્ટ જોયો આપણે ઇન્ટ્રાડે, ત્યાંથી પછી વધારે વેચવાલી આવી નથી. એથી થોડું રિકવર જરૂર થયો છે. પછી આપણે ટાટા મોટર્સ પર. ટાટા મોટર્સ 0.5% નીચે તમને જોવા મળ્યો. મારુતિ 1.25% નીચે. એટલે આ બધા જ ઓટો સ્ટોક્સમાં હીરો મોટોકોર્પ બધામાં તમને પ્રોબ્લેમ છે રિયલ એસ્ટેટની અને આ બે તમે જો જુઓ ને કન્ઝમ્પશનની થીમના હિસાબથી. નો ડાઉટ રિયલ એસ્ટેટ પર બ્રોકરેજ રિપોર્ટ્સ બધા બુલિશ આવી રહ્યા છે. આજે રિયલ એસ્ટેટ સ્ટોક્સ છે પણ પોઝિટિવ, પણ ઇન્વેન્ટરીને લઈને ચર્ચાઓ તો સતત ચાલી જ રહી છે. તો એ ખાસ આપણે ધ્યાન પર રાખીએ. અને આ જે ઓટો સ્ટોક્સ છે તે ઓટો સ્ટોક્સમાં પણ પ્રોબ્લેમ જે બજાજ ઓટોની આપણે વાત કરી તે પણ તમને અહીંયાથી સીધી ઇમ્પેક્ટ જોવા મળી રહ્યું છે. અચ્છા, નેક્સ્ટ સ્ટોક એક અમે આજે ખાસ ધ્યાન પર રાખી રહ્યા હતા તે હતો પીબી ફિનટેક એટલે કે પોલિસી બાઝાર. પીબી ફિનટેકની અંદર અમેઝિંગ એક્શન તમને આજના દિવસે જોવા મળ્યું. આ શેર જે છે તે 52 નવા ઉચ્ચતમ સ્તરો બનાવતો જોવા મળ્યો. કારણ શું હતું? ઓલરેડી પહેલાં ચર્ચા થયેલી હતી આ વસ્તુની. પોલિસી બાઝાર એ ઇન્સ્યોરન્સની પોલિસીનું જેને કહેવાય કે લાઇઝનિંગ અને કેટરિંગ કરતી સંસ્થા છે. એ તમને અલગ પોલિસીઝ કમ્પેર કરીને નવી પોલિસી કોઈ લેવી હોય, મેડિક્લેમ વોટએવર તમારે ખરીદવું હોય તો તમને એ પ્લેટફોર્મ પૂરું પાડે છે. બેઝિકલી એગ્રીગેટર એટલે કે બ્રોકર. હવે પોલિસી બાઝારે નક્કી કર્યું કે અમે હેલ્થકેરની સર્વિસીસ આપીશું અને આના માટે એક નવી સબસિડિયરીની સ્થાપના તેમણે કરી. આ નવી સબસિડિયરી જે છે તે હેલ્થકેર સર્વિસીસ આપશે તેવું કહેવામાં આવ્યું અને બસ આ સમાચાર કન્ફર્મ થઈ ગયા અને સ્ટોકમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું. આજે તમે જુઓ તો પોલિસી બાઝારમાં અમેઝિંગ મૂવના ચક્કરમાં છેલ્લે પછી થોડું પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરોથી આવ્યું. સો નિમેશ સર પાસે જઈએ. નિમેશ સર, તમે છેલ્લે રેપઅપ કરી રહ્યા હતા તમારા આજના માર્કેટના જે અપડેટ હતા તેને, અને ત્યારબાદ હવે આજે સ્ટોક્સ કયા તમારા ફોકસમાં છે તેની પર ચર્ચા કરી લઈએ. યસ, એટલે વાત એવી હતી કે એફઆઈ નો ફ્લો જો ઓછો થશે અને ડોમેસ્ટિક બાઇંગ સ્ટ્રોંગ રહેશે. આરબીઆઈ ની કોમેન્ટ્રી ખાસ કરીને જે આપણે જીડીપી ના આંકડા આવ્યા હતા એ થોડા નિરાશાજનક આવ્યા હતા. માર્કેટ અત્યારે એક્સપેક્ટ કરીને ચાલી રહ્યું છે કે આરબીઆઈ અગેન ફોકસ જે કરશે એ ઇન્ફ્લેશન ઉપરથી ફોકસ હટાવી અને ગ્રોથ ઉપરનું ફોકસ કરશે. અને આ ફેક્ટરને ધ્યાનમાં લઈ અને જો આવતા દિવસોની અંદર એગ્રેસિવ રેટ કટ કરે છે આરબીઆઈ અથવા એવી કોઈ પણ કોમેન્ટ્રી આપે છે તો જે કંપનીઝની કોસ્ટ ઓફ કેપિટલ જેને આપણે કહીએ છીએ
એમાં એક ઘટાડો થશે, કંપનીની પ્રોફિટેબિલિટી વધશે, કંપનીના માર્જિન સુધરશે. તો આ ફેક્ટરની હિસાબે આપણે બધા સ્ટોક્સની અંદર આ એક હોપથી માર્કેટ અત્યારે રિકવર થઈ રહ્યું છે. એટલે જોવાનું રહ્યું કે હવે આરબીઆઈ દ્વારા શું, ગવર્નર સાહેબ દ્વારા શું પોલિસી જાહેરાત કરવામાં આવે છે, અને એની અંદર જો ક્યાંય પણ એગ્રેસિવનેસ જોવા મળી તો ડેફિનેટલી આપણે માર્કેટની અંદર જે ડિસેમ્બરની અંદર આપણે શાંતા રેલી કહીએ છીએ એ કન્ટિન્યુ રહેશે, અને 31 ડિસેમ્બર સુધી એક સ્ટ્રોંગ રિકવરી તરફનો મૂવ માર્કેટ બતાવી શકે છે. કયા કયા સ્ટોક્સ આપના રડાર પર? બેંક્સ અત્યારે એક સારી રિકવરી જોવા મળી છે, અને ઘણા બધા સ્ટોકની અંદર એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત જોવા મળ્યા છે. પર્ટિક્યુલરલી કેનેરા બેંક, જે આપણે વારંવાર ચર્ચા કરતા આવીએ છીએ, કેનેરા બેંક મને આ લેવલથી 108 આસપાસ ઘણી સારી દેખાઈ રહી છે. ઉપરની તરફ મારું માનવું છે કે 130-135 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે છે. એટલે કેનેરા બેંકની અંદર કરંટ લેવલથી એઝ વેલ એઝ જો કોઈ પણ ડીપ આવે છે 100 રૂપિયા સુધીનો, તો ત્યાં ખરીદી કરીને ચાલો. 95 રૂપિયાનો સ્ટોપ લોસ મૂકવાનો રહેશે. ઉપરની તરફ 130 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે છે. કેનરા બેંક બહુ જ સરસ જગ્યા પર આ કાઉન્ટર આવીને ઊભું છે, અને સરકારી બેંક્સની થીમની આપણે નિમેશ સર ઘણા સમયથી ચર્ચા કરતા આવી રહ્યા હતા. વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ થવા પહેલાં સરકારી બેંક્સ પર ફોકસ કરવું, તેનું થોડું રેશનલ પણ સમજાવો સાથે સાથે, કારણ કે એવી એક્સપેક્ટેશન છે માર્કેટની કે કદાચ CRR રેટમાં થોડો રેટ કટ થાય, અને એટલે જ ગઈકાલથી તેજી શરૂ થઈ છે, અને એમાં પણ બેંક્સ ચાલી રહ્યા છે. તેનું રીઝન પણ એ જ છે. તો જો આવું કંઈ ડિસિઝન થાય છે તો બેંક્સને તેનો શું ફાયદો, અને એમાં પણ સરકારી બેંક્સ, કેમ કે તમે પસંદ સરકારી બેંકને કરી છે, તો સરકારી બેંકને તેનો શું ફાયદો થશે? બે વસ્તુ છે. એક તો CRR કટ કરશે તો જે લિક્વિડિટી બેંકો પાસે રહેતી હોય છે, કે જે RBI ની અંદર મિનિમમ લિક્વિડિટી એ લોકોએ રાખવાની હોય છે, મેન્ટેન કરવાની હોય છે, એ લિક્વિડિટીની અંદર જો રેટ કટ થાય છે તો બેંક પાસે એક્સેસ લિક્વિડિટી આવશે, અને એ એક્સેસ લિક્વિડિટીનો ઉપયોગ બેંક જે છે એ ક્રેડિટ આપવાની અંદર, એડવાન્સ આપવાની અંદર કરી શકશે. એટલે આ એક ફેક્ટર બેંક માટે પોઝિટિવ થાય છે. પણ સાથે જો ઇન્ટરેસ્ટ રેટ કટની વાત આવશે તો ઇન્ટરેસ્ટ રેટ કટથી બેંકોની જો પોઝિશન આપણે જોઈએ, બેંકોની પોઝિશન ક્યાંક ને ક્યાંક બેંક પર્સપેક્ટિવથી થોડી વીક બને છે. શા માટે તમને સમજાવું? કારણ કે અત્યારે જે છેલ્લા 1.5 વર્ષથી મને ખબર છે કે FD ના રેટ જે છે એ ઘણા વધી રહ્યા છે. બેંક FD ને કલેક્ટ કરવામાં સ્ટ્રગલ કરી રહી છે, એટલે એના માટે થઈને એ લોકોએ હાયર રેટ આપવા પડે છે. અત્યારે લોકો FD તોડાવીને મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા ડાયવર્ટ કરી રહ્યા છે. હવે આ કન્ડિશનની અંદર જે કંઈ પણ FD બુક થયેલી હશે એ એક હાયર રેટ ઉપર થઈ હશે, મે બી કદાચ ફોર એન એક્ઝામ્પલ 7.5-8% ઉપર થયેલી હોય, અને આ જે છે એ 8%ની કોસ્ટ બેંકે બેર કરી છે આવતા 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ માટે. અને જો ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે તો એઝ પર RBI નોર્મ્સ એ લોકો ઇન્ટરેસ્ટ રેટ કટ તરત પાસ ઓન કરવા પડશે. એટલે જ્યાં બોરોઈંગ કોસ્ટ જે છે એ આપણા માટે ઓછી થાય છે, પરંતુ સામે બેંક માટે નુકસાનની વાત છે. અને સામે એ લોકોએ જે ડિપોઝિટ આપણે કરેલી છે બેંકની અંદર, ત્યાં ઇન્ટરેસ્ટ રેટ એને વધારે આપવાનો રહે છે. એની અંદર નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઉપર ક્યાંક ને ક્યાંક જે છે દબાણ જોવા મળશે. તરત ને તરત નહીં જોવા મળે, પરંતુ આપણે Q1 FY25 થી આપણે આ પરિણામ જે છે એ જોઈશું. એટલે ઇન્ટરેસ્ટ રેટ કટ થવા બેન્કિંગના પોર્ટફોલિયો પોઈન્ટ ઓફ વ્યૂથી એક સ્લાઇડલી જે છે એક નેગેટિવ છે. અને જો CRR કટ કરે છે તો ડેફિનેટલી લિક્વિડિટીની પોઝિશન પણ વધશે, અને એની હિસાબે બેંકને એક સપોર્ટ પણ મળી જશે. તો આ ફેક્ટરથી જે છે એ અત્યારે બેન્કિંગ સ્ટોક્સ સારું કરી રહ્યા છે. પર્ટિક્યુલરલી સરકારી બેંક્સની અંદર વાત કરીએ તો એક ઉપરના લેવલથી એક સારું કરેક્શન આવી ગયું હતું, અને બેલેન્સ શીટ ક્લીનઅપનું કામ ચાલી રહ્યું છે. આ વખતના પણ પરિણામો આવ્યા હતા. એની અંદર આપણે જોયું હતું કે NPA જે છે એ ક્યાંક ને ક્યાંક એની ટેરેટરી હતી, એની જે સાયકલ હતી એ ડાઉનવર્ડ તરફની જ હતી. એટલે અને બેઝિક બેન્કિંગનું ફોકસ અત્યારે ગ્રોથ ઉપર છે. તો એ કન્ડિશનની અંદર હજુ પણ વેલ્યુએશન એટલા બધા મોંઘા નથી થઈ ગયા, એટલે વેલ્યુએશનનો કમ્ફર્ટ આ કરેક્શન પછી PSU બેંક્સની તરફ આવી રહ્યો છે. તો એ કન્ડિશનની અંદર પણ PSU બેંક્સમાં આપણે જોઈ રહ્યા છીએ કે એગ્રેસિવ બાઇંગ એક્રોસ ધ બોર્ડ થઈ રહ્યું છે. ઓકે, સો વ્યૂ સરકારી બેંક્સ પર આ પ્રમાણે. આવો પહેલાં તો ફટાફટ ભારતીય માર્કેટ્સના ક્લોઝને રેપઅપ કરી લઈએ. આજનું ક્લોઝ એવું દર્શાવે છે
કે નિફ્ટીએ બેર મિનિમમ મજબૂતી જાળવવાની પૂરી કોશિશ છેલ્લે સુધી કરી. કદાચ સેટલ થતા થતાં તમને એ લેવલ ના પણ જોવા મળે, એક વખત જોઈ લઈએ. પણ બેંક નિફ્ટીએ બહુ સરસ મજબૂતી બતાવી અને સર જેમ હમણાં સમજાવી રહ્યા હતા કે જો કોઈ પણ પ્રકારે આવા પ્રકારના ડિસિઝન લેવામાં આવે છે શુક્રવારના રોજ, તો તેના માટે થઈને પણ બહુ જ સરસ સપોર્ટ. સો એટલા માટે પણ પૂરી તૈયારીઓ અહીંયાની ખાસ બની રહી છે. મિડ કેપમાં છેલ્લે સારી તેજી આવી ગઈ. 58,100 ઉપરનો બંધ છે અને તમે જુઓ તો ઉપર 158ના હાઈ, એટલે હાઈને નજીક બંધ થયો છે મિડ કેપ. સ્મોલ કેપ 19,200 ઓલમોસ્ટ આજે સ્પર્શવાની કોશિશ કરી, છેલ્લે થોડો નીચે આવી ગયો. જુઓ સાહેબ 10 પોઈન્ટ ઉપર નિફ્ટી બંધ થયો. સ્મોલ કેપ પણ સરસ મજબૂતી જોવા મળી. સો અલ્ટિમેટલી વચ્ચે તમને યાદ હોય તો નિમેશ એવી ચર્ચા ચાલતી હતી કે સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટ્રેચ છે, નિફ્ટી બેંક નિફ્ટીના લાર્જ કેપ સ્ટોક્સ જે વેલ્યુએશનમાં સસ્તા મળી રહ્યા છે ત્યાં ફોકસ કરો. હમણાં જે આ શાર્પ ફોલ આવ્યો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, તેની આપણે વાત કરી રહ્યા છીએ. સો આપણે પાછલા 7 ટ્રેડિંગ સેશન તમે જુઓ તો સ્મોલ કેપ અને મિડ કેપમાં તો જબરદસ્ત તેજી છે. ઇવન નિફ્ટી બેંક નિફ્ટીમાં નથી એવું સરસ પરફોર્મન્સ તમને મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળે છે. અને 19,000 જે રિજેક્શનનું લેવલ છે સ્મોલ કેપનું, ત્યાંથી જબરદસ્ત સેલિંગ આવતું હોય છે, તેને પણ ઉપર ટકવામાં સફળતા મળી રહી છે સ્મોલ કેપને. તો આ થિયરી સો ફાર એવું સાચું સાબિત નથી પડી રહી તેવું આટલા દિવસના ટ્રેડિંગ સેશનને જોતા તો એવું લાગી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ પર સર એક વખત ઓવરવ્યૂ, તમને એવું લાગે છે કે લાર્જ કેપ કરતાં મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ આઉટ પરફોર્મ કરતા રહેશે નિમેશ? સ્મોલ કેપ અને મિડ કેપ ની અંદર અત્યારે જે માર્કેટને ડ્રાઈવ કરી રહ્યા છે, એફઆઈ ની વેચવાલીનો ફ્લો ઓછો થયો છે અને ડીઆઈ તરફથી બાઇંગ સ્ટાર્ટ થઈ ગયું છે. તમે આપણે એસઆઈપી ના આંકડાની વાત કરી હતી, અત્યારે ઓલમોસ્ટ 23,000 કરોડનો એસઆઈપી નો ફ્લો આવી રહ્યો છે. 23,000 કરોડને જો તમે ડેઈલી ડિવાઈડ કરો ને તો આપણા મહિનાની અંદર 20 થી 22 સેશન હોય છે, એટલે ઓલમોસ્ટ 1,000 થી 1,100 કરોડનો ડેઈલીનો ફ્લો જે છે એ આવી રહ્યો છે મ્યુચ્યુઅલ ફંડ્સનો માર્કેટની અંદર. હવે આ ફ્લોની અંદર જો તમે એનાલિસિસ કરશો તો એની અંદર મોટા ભાગનું જે એસઆઈપી થઈ રહી છે એ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર થઈ રહી છે. સ્મોલ કેપની અંદર એપ્રોક્સિમેટલી જે છે એ અરાઉન્ડ 35-36% અને મિડ કેપની અંદર જે થઈ રહી છે અરાઉન્ડ 25% ની આસપાસ. એટલે બંનેનું કમ્બાઈન કરીએ તો 60% ફ્લો જે છે મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જઈ રહ્યો છે. હવે આ ફેક્ટર જો દરરોજના 600 કરોડ રૂપિયા સ્મોલ કેપ અને મિડ કેપની અંદર ઠાલવવાના આવશે તો બટ ઓબ્વિયસ છે કે સ્મોલ કેપ અને મિડ કેપની અંદર એટલો બધો ફોલ નહીં આવે અને રિકવરી પણ આવશે, કારણ કે લિક્વિડિટી ડ્રીવન છે. વેલ્યુએશનની વાત કરી હતી તો વેલ્યુએશન ડેફિનેટલી સ્મોલ કેપ અને મિડ કેપના એક્સપેન્સિવ જ છે કમ્પેર ટુ લાર્જ કેપ. એટલે જો વેલ્યુએશનની ગેમ આપણે સમજશું તો ડેફિનેટલી ચોઇસ જે મારી રહેશે લાર્જ કેપ તરફની જ રહેશે. તમને સેફટી જે છે લાર્જ કેપમાં જ મળશે, પરંતુ અગેન એક લિક્વિડિટીનો સપોર્ટ છે એટલા માટે થઈ અને મિડ કેપ સ્મોલ કેપ જે છે અત્યારે એક નિફ્ટીની સાથે એ પરફોર્મ કરી રહ્યા છે. સ્મોલ કેપ માટેની સ્ટ્રેટેજી અને ચર્ચા કે જેને પણ ધ્યાન પર રાખવાની રહેશે. અચ્છા, હવે આપણે ખાસ ફોકસ કરવું જોઈએ તે છે બજાજ ઓટો પર. સમાચારો પણ હતા, સ્ટોક આજે ઘટાડે બંધ થયો છે. સર, હમણાં જ 6 મહિના પહેલાં લોન્ચ કરેલા એક બાઇક પર ડિસ્કાઉન્ટ આપવો પડે, એ પણ દિવાળી પૂરી થઈ ગયા પછી એને જાહેર કરવો પડે. એટલે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો, એમણે એવું કહ્યું છે કે ભાઈ બજાજ ઓટો માટે તકલીફો રહેશે બિકોઝ દિવાળીમાં પણ વોલ્યુમ સારા નથી આવ્યા. અને બીજો મુદ્દો એ પણ બને છે અહીંયાથી ખાસ કે જે આ ફ્રીડમ 125 એ રિસેન્ટલી બાઇક લોન્ચ તેમણે કરી હતી, તેમાં 5,000 થી 10,000 રૂપિયાનો ઘટાડો કરવો પડ્યો. મતલબ એમને ગ્રાહકો નથી મળી રહ્યા. સ્ટોરી જે 20,000ની ચર્ચા ચાલતી હતી બજાજ ઓટોની, કેટલી ઇન્ટેક્ટ છે અને આ જે વોલ્યુમ્સ હમણાં અસર પડી છે, નિમેશ સર તે પણ થોડું એનાલિસિસ કરીએ સાથે બજાજ ઓટો માટે. કોઈ એક પ્રોડક્ટ ચાલવા ન ચાલવાથી કંપનીની ઉપર ડેફિનેટલી એક સેન્ટિમેન્ટલ અસર પડે છે, પરંતુ એની સાથે જે કંપનીના ફંડામેન્ટલ્સ છે, કંપની પાસે બીજા જે મોડલ્સ છે એ મોડલ્સ આઉટપરફોર્મ કરી રહ્યા છે. એટલે એ કન્ડિશનની અંદર એઝ એ કંપનીના ફંડામેન્ટલ્સ ઉપર કે ભાઈ એને જે સીએનજી બાઇક લોન્ચ કરી છે એમાં થોડું એને રિસ્પોન્સ અત્યારે ઓછો આવી રહ્યો છે, તો એનો મતલબ એવો નથી જતો કે કંપની જે છે એ ડૂબી જશે, કંપની બંધ થઈ જશે. પોઈન્ટ મારો કહેવાનો એટલો છે કે વેલ્યુએશન જે છે જે પ્રમાણે પરિણામો આવ્યા હતા, આપણે પરિણામોની અંદર જોયું હતું કે ક્યાંક ને ક્યાંક એક માર્કેટની અપેક્ષા કરતા નબળા પરિણામો આવ્યા હતા, સ્ટોકની અંદર એક શાર્પ કરેક્શન આવી ગયું હતું. અત્યારે પણ જોવા જઈએ તો વેલ્યુએશન થોડા મોંઘા છે, અરાઉન્ડ 35 ના પીઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. અને જે પ્રમાણે ન્યૂઝ ફ્લો છે એ જોતા એવું લાગી રહ્યું છે કે નીચેની તરફ જે સપોર્ટ એરિયા બની રહ્યો છે એ 8,300 8,500 આસપાસ બની રહ્યો છે. હજુ પણ અહીંથી 5 થી 7% મિનિમમ કરેક્શન
બજાજ ઓટોની અંદર આવી શકે છે. પરંતુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ જોતા જે પ્રમાણે એને પાસ્ટની અંદર ઇન્વેસ્ટરોની વેલ્થ ક્રિએટ કરી છે, એક સ્ટ્રોંગ બિઝનેસ મોડેલ છે અને કંપની એગ્રેસિવલી જે નવા ચેન્જ આવી રહ્યા છે એને એડોપ્ટ કરી રહી છે. એ ખાસ કરીને હવે ઓટોમોબાઈલ સેક્ટર માટે મહત્વપૂર્ણ રહેશે. આ બધા ફેક્ટરને જોતા મારું માનવું છે કે બજાજ ઓટો થોડા વેલ્યુએશન મોંઘા છે એટલે સાઇડવે રહી શકે છે, થોડું કરેક્શન આવી શકે છે. પરંતુ અગર લાંબા ગાળાનો વ્યૂ તમારો હોય તો ડેફિનેટલી બજાજ ઓટોની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી આ સ્ટોકની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. ઘટાડે ખરીદી કરો. 8,300 નું લેવલ એક ગુડ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે. કે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાંસ બનતો જોવા મળી રહ્યો છે. આવો જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લો તમે, કેમ કે ક્લોઝિંગ બેસિસ પર જે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આ બધા આઈટી સ્ટોક્સ છે, આ સિવાયના બીજા કાઉન્ટર્સ છે જે બધામાં એક્શન હતું, અહીંયા ઓવરઓલ અદાણી ગ્રુપમાં સ્ટોક્સમાં ફરી એકવાર વેચવાલી આવી છે. અદાણી પોર્ટ એન્ટરપ્રાઇઝ બંનેની અંદર. સામે એચડીએફસી લાઈફ, એચડીએફસી બેંક બંને બહુ જ સરસ તેજી પર હતા. અપોલો હોસ્પિટલમાં પણ સારી મજબૂતી હતી. એનટીપીસી, બજાજ ફિન્સર્વમાં પણ સારું એક્શન જોવા મળ્યું. મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની સાથે પણ હવે ચર્ચા કરીએ. અર્પણ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. ભારતીય માર્કેટ્સે મૂવ તો આજે સારી બતાવી, પણ વચ્ચે ફરી એકવાર ચર્ચાસ્પદ કેન્ડલ બનતી જોવા મળી. હવે આ ચર્ચાસ્પદ કેન્ડલને સમજાવવું તમારું કામ છે, પણ સમજવું પડશે ખાસ. એક વાત છે કે મૂવમેન્ટ આવે જાય, વોલેટિલિટી આવે જાય, ઇટ્સ ઓકે, બટ બેંક નિફ્ટીએ જે કન્વિક્શન બતાવ્યું છે આજે અર્પણ, amazing, all thanks to HDFC Bank. Sir. So, good evening. Yes, firstly, જે નિફ્ટીમાં ગઈકાલે 24,350 ના લેવલની ઉપર જે ક્લોઝ આપ્યું હતું, that was a positive close. બટ જે 24,500 ના લેવલ પર જે એક સ્ટ્રોંગ કોલ રાઇટર્સનો બેઝ હતો, પ્લસ પાસ્ટમાં 23 ઓક્ટોબર પછી અગર તમે જો જુઓ 4 થી 5 વખત નિફ્ટીએ 24,500 ના લેવલને બ્રેક કરવાનો અટેમ્પ્ટ કર્યો હતો, બટ એવરી ટાઈમ એ લેવલની ઉપર જઈને ઉપરના લેવલથી તમને વેચવાલી આવતી જોવા મળી હતી. અને આફ્ટર મેની ડેઝ ઓફ કરેક્શન રિકવરી સ્ટાર્ટ થઈ, અને રિકવરી પછી ધીસ ઇઝ ધ ફર્સ્ટ અટેમ્પ્ટ કે જ્યાં આપણે ફરીથી 24,500 ના લેવલની ઉપરની સાઈડ પર બ્રેક કરવાનો અટેમ્પ્ટ કરી રહ્યા છે. તો ઇટ વોઝ એક્સપેક્ટેડ કે આજના દિવસે તમને ઉપરના લેવલ પર તમને થોડું રેઝિસ્ટન્સ ફેસ કરતું જોવા મળે, અને 24,500 ના લેવલ પર ફર્સ્ટ જે અટેમ્પ્ટ જે છે થોડો ફેલ થતો જોવા મળી શકે છે. આ જ રીતની વોલેટાઇલ મોમેન્ટમ તમને આવતીકાલના દિવસે પણ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે, બીકોઝ આવતીકાલે વીકલી એક્સપાયરી છે નિફ્ટી. જી બિલકુલ, મને લાગે છે કદાચ અર્પણ સાથે સંપર્ક અપાયો છે. ફરી એકવાર આપણે સંપર્કનો પ્રયત્ન કરીએ. પણ જે રીતે તેઓ કહી રહ્યા હતા કે બેંક નિફ્ટીની મોમેન્ટમ બહુ જ અમેઝિંગ આવતી જોવા મળી હતી, તો તેને આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. બીજો મુદ્દો તેમણે જેમ સમજાવ્યું, યસ અર્પણ આઈ ગેસ આપણી સાથે રિકનેક્ટ થઈ ગયા છે. અર્પણ, તમે પ્લીઝ કન્ટિન્યુ કરો. સો એઝ આઈ વોઝ સેઇંગ કે નિફ્ટીમાં 24,500 ના લેવલની આસપાસ આવતીકાલે પણ આ જ રીતે થોડું વોલેટાઇલ મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે, બીકોઝ 24,500 ના લેવલ પર પાસ્ટમાં મલ્ટિપલ અટેમ્પ્ટ ફેલ થયા હતા, એન્ડ આફ્ટર રિકવરી ધીસ ઇઝ ધ ફર્સ્ટ અટેમ્પ્ટ. આવતીકાલે મે બી સિમિલર અટેમ્પ્ટ તમને થતો જોવા મળી શકે છે. બટ અપાર્ટ ફ્રોમ બેન્કિંગ, અગર બ્રોડર માર્કેટ પાર્ટિસિપેશન નહીં હોય તો આજના દિવસની જેમ જ તમને ઉપરના લેવલથી થોડી વેચવાલી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. બટ હેવિંગ સેડ ધેટ, એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ, કે બેંક નિફ્ટીમાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ તમને ગઈકાલે 52,500 ના લેવલની ઉપર આપ્યું હતું, અને આજે તમને ફોલોઅપ મોમેન્ટમ બેંક નિફ્ટીમાં આવતું જોવા મળ્યું છે, અને 53,000 ના લેવલની ઉપર બેંક નિફ્ટી ક્લોઝ આપવામાં સક્સેસફુલ રહી છે, જે ઇન્ડિકેટ કરે છે કે બેન્કિંગ સેક્ટરમાં એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ છે. પર્ટિક્યુલરલી પીએસયુ બેન્કિંગ સેક્ટર, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, આ બધી બેંકોમાં એક સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ તમને આજના દિવસે આવતો જોવા મળ્યો હતો, અને એક પોઝિટિવ ક્લોઝ થતો જોવા મળ્યો છે. સો આવતીકાલે પણ તમને બેન્કિંગ સેક્ટરમાં એક બાયસ પોઝિટિવ સાઇડ પર કન્ટિન્યુ થતો જોવા મળી શકે છે. એઝ ઓફ નાઉ વી બિલીવ એક્સિસ બેંક ઇઝ અ ડાર્ક હોર્સ અમોંગ ધ બેન્કિંગ પેક. આજના દિવસે અંડરપરફોર્મ કર્યું હતું, બટ ગઈકાલે જે રીતે કેન્ડલ બનાવી હતી, ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે તમને 1,200 પ્લસના ટાર્ગેટ અચીવ થતા જોવા મળે, તો બેન્કિંગ સેક્ટરમાંથી તમે એક્સિસ બેંકને ધ્યાનમાં રાખી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ, જે રીતે બ્રોડર માર્કેટમાં છેલ્લા 2 થી 3 દિવસમાં તમને જે બાઇંગ એક્શન આવતું જોવા મળ્યું છે, ઇન્ડિકેટ કરે છે કે બ્રોડર માર્કેટમાં ઘણી બધી ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી તમને નજીકના દિવસોમાં બનતી જોવા મળી શકે છે. આજના દિવસે પણ તમને ફ્રેશ બ્રેકઆઉટ્સ લાઇક CDSL કે ઇન્ડસ ટાવર, ઇવન જે બીજી ઘણા બધી સ્મોલ એન્ડ મિડ કેપ કંપનીઝમાં બ્રેકઆઉટ આવતા જોવા મળ્યા છે. એ બધા આપણે ડ્યુરિંગ ધ શો ડિસ્કસ કરીશું, પણ ઓવરઓલ માર્કેટ પર બાયસ પોઝિટિવ સાઇડ પર રહેશે, બટ ઇન્ડેક્સ લેવલ પર નહીં,
ઇન્ડેક્સ લેવલ પર હજુ પણ થોડી 24,500 ના લેવલ પર થોડું વોલેટિલિટી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે, બટ સ્ટોક સ્પેસિફિક પ્રાઇસ એક્શન તમને ઘણું બધું પોઝિટિવ બનતું જોવા મળી શકે છે. સો આ છે પ્રાઇસ એક્શનની વાત. હવે અર્પણ, આપના પાસેથી આપના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આપના રડાર પર? અર્પણ. સો યસ, સૌથી પહેલા જે સ્ટોકે આજના દિવસે જે બ્રેકઆઉટ આપ્યું છે એના ઓલ ટાઈમ હાઈના લેવલની ઉપર અને જે ક્લોઝ આપ્યું છે એ જે CDSL 1727-1729 ના લેવલની આસપાસ જે ક્લોઝ આપ્યું છે એ એક ફ્રેશ બ્રેકઆઉટ છે વિથ વોલ્યુમ સપોર્ટ. તો તમે CDSL ના કાઉન્ટરને 1729 ના ઝોન પર બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 1712 રૂપિયાના સ્ટોક લોસ આપી શકો છો અને ઉપરની સાઈડ પર 1755 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ ઇન્ડસ ટાવર પર રહેશે. ઇન્ડસ ટાવરમાં પણ એક રિવર્સલ ફોર્મેશન બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 5 દિવસના કોન્સોલિડેશનના લેવલને બ્રેક કરીને એની ઉપર એને 359 ના લેવલની ઉપર એને ક્લોઝ આપ્યો છે. સો ઇન્ડસ ટાવરને તમે 359 ના લેવલ પર બાય કરી શકો છો. નીચે 345 ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સ્ટેપ પર 380 to 390 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. અને એક જે થોડો પોઝિશન કોલ રહેશે, નોટ ઓનલી ફોર ટુમોરો બટ થોડો પોઝિશન રહેશે, એ રહેશે એક્સિસ બેંક. એક્સિસ બેંકે ગઈકાલે એક સ્ટ્રોંગ રિવર્સલ કેન્ડલ સાથે ક્લોઝ આપ્યું છે. તેના જે 21 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર પણ એને ક્લોઝ આપ્યું છે અને જે ફોર્મેશન છે ગઈકાલે પોઝિટિવ બનાવ્યું હતું. આફ્ટર ધેટ ફોર્મેશન આજના દિવસે થોડું કોન્સોલિડેટ થતું જોવા મળ્યું, બટ આઈ બિલીવ નજીકના દિવસોમાં તમને આ કાઉન્ટર 1200+ ના ટાર્ગેટ અચીવ કરતું જોવા મળી શકે છે. સો એક્સિસ બેંકને પણ તમે કરન્ટલી 1150-1160 ના ઝોનમાં અક્યુમ્યુલેટ કરી શકો છો. ઓકે, સો આ 2 રેકમેન્ડેશન્સ છે, બંને પર તમારે અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે. બધા જ સ્ટોક્સ પર ફોકસ રાખીએ. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા કરીશું. અત્યારે અમે ચર્ચા કરી રહ્યા હતા 2 કાઉન્ટર્સ, એમાંથી એક વન્ડરલા હોલિડેઝ. નેક્સ્ટ નિમેશ, હું પહેલાં તમારા પાસે લાવવા માંગીશ, બિકોઝ વન્ડરલા હોલિડેઝ માટે સમાચાર હતા કે 15% જે ઉછાળો જોવા મળ્યો સ્ટોકમાં, QIP તેઓ લાવી રહ્યા છે. હવે આ QIPની સિઝન ચાલી રહી છે અત્યારે, નિમેશ, અને જે રીતે લોકો બધા પ્રમોટર્સ જે છે તે QIP એક્શન કરી રહ્યા છે, વન્ડરલા હોલિડેઝ આમ ફંડામેન્ટલ જોવા જાઓ કેવા છે? QIPને કારણે આજે જે મૂવ આવી તેને આપણે કઈ રીતે મૂલવવી જોઈએ? નિમેશ. નિમેશ સર, અનમ્યુટ કરવું પડશે તમારે. જી જી સર. જે પ્રમાણે સ્ટોકે પાછલા દિવસોની અંદર પરફોર્મન્સ આપ્યું છે, જે પ્રમાણે કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ છે અને રેગ્યુલર એક કેપિટલની રિક્વાયરમેન્ટ જે છે આ સેગમેન્ટને રહેતી હોય છે. મારું માનવું છે કે જે પ્રમાણે QIP લોન્ચ થઈ રહ્યું છે, માર્કેટમાં અત્યારે એક સારા લેવલ ઉપર ટ્રેડ થઈ રહ્યું છે અને આ QIP થી કંપનીના જો એનો ઉપયોગ વ્યવસ્થિત કરવામાં આવશે તો ડેફિનેટલી કંપનીના ફંડામેન્ટલ્સને વધારે મજબૂત બનાવશે. પર્ટિક્યુલરલી જ્યારે આવતી આપણે વેકેશનની સિઝનને ધ્યાનમાં રાખીને જોઈએ તો, એટલે વ્યૂ જોવા જઈએ તો એક લોંગ ટર્મ પર્સપેક્ટિવથી જે છે આ સ્ટોકની અંદર વ્યૂ બુલિશ છે. પરંતુ અગેન આ જ સેગમેન્ટની એક બીજી કંપની મહિન્દ્રા હોલિડેઝ કે જે કરેક્શન બાદ ઘણી સારા લેવલ ઉપર આવી ગઈ છે, ફંડામેન્ટલ પણ ઘણા સ્ટ્રોંગ છે. એટલે રિલેટિવલી જો કમ્પેર કરવા જઈએ મારી સલાહ રહેશે કે મહિન્દ્રા હોલિડેઝ વધારે બેટર પ્લેસ લાગી રહ્યું છે. પરંતુ જો કોઈને વન્ડરલા હોલિડેઝમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એક લાંબા ગાળાની રણનીતિ સાથે આ સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે વન્ડરલા હોલિડેઝ માટે થઈને. અર્પણ, તમે જોઈન કર્યું એ પહેલાં પોલિસી બાઝાર ડિસ્કસ કરી રહ્યા હતા. એક વખત ટેકનિકલ ચાર્ટ્સ જોઈ લઈએ, બિકોઝ પોલિસી બાઝાર માટે સમાચાર બહુ ઇન્ટરેસ્ટિંગ આવ્યા છે અને જે એમની સબસિડિયરીની અનાઉન્સમેન્ટ્સ થઈ છે તેને કારણે 52 વીક હાઈ બની ગયા. હવે ઓલરેડી ઇન્સ્યોરન્સ બિઝનેસમાં છે અને હેલ્થ સર્વિસીસ આપવાની પણ તેઓએ ખાસ સબસિડિયરીની સ્થાપના કરી. ઓલરેડી ન્યૂઝ હતા પણ ફેક્ટર ઇન ફાઇનલી થયા છે આજે ફરી એકવાર. સો પોલિસી બજારમાં આજના દિવસે જેમ કે વાત કરી કે એના જે ઓલ ટાઈમ હાઈના લેવલની ઉપર એને ક્લોઝ આપ્યું હતું અને જે ફોર્મેશન છે એ બી પોઝિટિવ બનાવ્યું હતું. ગઈકાલના જે નેગેટિવ માર્કેટ મોમેન્ટમ હતા એને નિગેટ કરીને ઉપરની સાઈડ પર તમને એક 2000 ના લેવલની આસપાસ ક્લોઝ થતો જોવા મળ્યો છે. અને જે બાયર્સ જે છે પોઝિટિવ સાઈડ પર છે, સ્ટ્રક્ચર જે છે કાઉન્ટરનું પોઝિટિવ સાઈડ પર છે અને ઉપરની સાઈડ પર તમે 2040-2050 સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો.
ઓકે, સો આ છે પોલિસી બાજારનું એક્શન, નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. ઇન્સ્યોરન્સ સ્પેસ પર બઝ બહુ બની રહ્યો છે નિમેશ. પોલિસી બાજાર તો છે જ, પણ HDFC લાઈફ અને SBI લાઈફ બંને પર તમે નજર કરો તો રિસેન્ટલી ફોલ પણ શાર્પ આવ્યો હતો અને ત્યાંથી હવે ફરી એકવાર ખરીદદારી પણ થઈ રહી છે. એક્યુમ્યુલેશન બેઝિકલી આપણે એવું માનવું જોઈએ. HDFC લાઈફ પર્ટિક્યુલરલી સ્ટોરી ઓફ ધ ડે ગણવું જોઈએ બિકોઝ નિફ્ટીનો ટોપ ગેનર રહ્યો હતો. કઈ રીતે જુઓ છો નિમેશ? ઇન્સ્યોરન્સ સ્પેસની અંદર અગેન માર્ચ ક્વાર્ટર નજીક આવી ગયું છે. નોર્મલી આપણે જોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીઝની અંદર ક્વાર્ટર 4 ની અંદર હાઈએસ્ટ પ્રીમિયમનું કલેક્શન જે છે થતું હોય છે. પર્ટિક્યુલરલી જોવા જાય તો જે પ્રમાણે વેલ્યુએશન સ્ટોકની અંદર આવી ગયા છે ઉપરના લેવલથી જે કરેક્ટ થયા બાદ મારું માનવું છે કે ગુડ એન્ટ્રી પોઈન્ટ જે છે બની ગયા છે બંને લાઈફ ઇન્સ્યોરન્સ કંપની માટે. લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્ડિયાની અંદર હજુ પણ લાઈફ ઇન્સ્યોરન્સ સેગમેન્ટ અંડર પેનિટ્રેશન ધરાવતું રહ્યું છે. લોકોમાં હવે દિવસે દિવસે અવેરનેસ વધી રહી છે, સેવિંગ્સ વધી રહ્યા છે, એટલે લોકો ઇન્સ્યોરન્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. મારું માનવું છે કે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પણ તમે ઇન્સ્યોરન્સ કંપનીમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો મિનિમમ 5 વર્ષનું હોરાઇઝન રાખીને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે કરી શકો છો. બાકી અધરવાઇઝ આ સ્ટોકની અંદર જે છે એ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એવોઇડ કરવું છે. એટલે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી અગેન વ્યૂ બુલિશ છે, ઘટાડે ખરીદી કરવાની રણનીતિ અપનાવશે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. પોલિસી બાજાર અને ઇન્સ્યોરન્સ કંપનીઓ બધા પર આપણી નજર આ પ્રમાણે ખાસ બનેલી રહેશે. અન્ય કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં આજે જબરદસ્ત બઝ બનતો જોવા મળ્યો હતો તેના પર નજર કરીએ અને તે છે ભારતી એરટેલ. પહેલાં અર્પણ તમારા પાસે લઈને આવું એરટેલ. ગઈકાલે એક બ્લોક ડીલ થઈ હતી ક્લોઝિંગ સેશન પહેલાં અને આજે પણ તેની રિપલ ઇફેક્ટ્સ આવી ટોપ લૂઝર બન્યો છે. કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ? ઉપલા સ્તરો પર કોઈ મોટું રેઝિસ્ટન્સ છે, રિજેક્શન આવ્યું છે કંઈ? તો ભારતી એરટેલે નીચે જે 1500 ના લેવલની આસપાસથી જે રિવર્સલ આપ્યું છે એ પછી હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યો છે. હાયર ટોપ જેણે બનાવ્યો રિસેન્ટલી 1650 ના લેવલની આસપાસ બનાવ્યો એન્ડ જેનો લાસ્ટ જે સ્ટ્રિંગ બોટમ હતો, જે લો હાયર બોટમ જે હતો એ 1550 ના લેવલની આસપાસ હતો. આફ્ટર 2 days ઓફ કરેક્શન આઈ બિલીવ 1580 થી 1590 જે ઝોન છે દેટ ઇઝ અ બાઇંગ ઝોન. નેક્સ્ટ 1-2 દિવસમાં કરંટ લેવલથી તમને એક સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ ઇમર્જ થતું તમને ભારતી એરટેલ પર જોવા મળી શકે છે. સો ભારતી એરટેલને તમે કરન્ટલી 1580 થી 1590 ના ઝોનમાં અક્યુમ્યુલેટ કરી શકો છો અને ઉપરની સાઈડ પર ફર્સ્ટ ટાર્ગેટ 1650 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો આ છે એરટેલ. નિમેશ, અગેન તમારા પાસે પણ એરટેલ લઈને આવું. રીઝન બિંગ ગઈકાલે બ્લોક ડીલ થઈ પછી આજે પણ સેન્ટિમેન્ટ ખરડાયેલો છે, મતલબ કોઈ ડીપ ઇમ્પેક્ટ આવી છે સ્ટોકમાં. 2 દિવસની ઇમ્પેક્ટ છે અને પર્સન્ટેજ ટર્મ્સમાં જુઓ તો 2-2.5% વધારે નેગેટિવિટી આજે જોવા મળી. બાકી ગઈકાલે તો મામૂલી અસર જ હતી આ બ્લોક ડીલ પછી. સો થોડું સમજવાનું રહેશે બિઝનેસને લઈને કોઈ ઇમ્પેક્ટ અહીંયા? સર અનમ્યુટ કરવું પડશે. બિઝનેસને લઈને માત્ર જે કન્સર્ન હતા એ હતા કે BSNL ના હમણાં થોડા સમય પહેલા એક રિપોર્ટ હતા કે 50,000 ટાવર લોકોએ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જે છે ઇન્સ્ટોલ કર્યા છે અને એમાંથી 42,000 ટાવર્સ એક્ટિવ સ્પેસમાં આવી ગયા છે. એટલે અગેન નવો એક કોમ્પિટિટર આવી રહ્યો છે એરટેલની અંદર. ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ કે નેટવર્ક, કારણ કે અત્યારે બધા લોકો મેજોરિટી એરટેલ અને જીઓ બેમાં ડાયવર્ટ થયેલા છે. ઓવરલોડ છે નેટવર્ક ઉપર એવું સ્પષ્ટપણે આપણે કહી શકાય. તો આ બધા જે પ્રશ્ન છે એની હિસાબે ક્યાંક ને ક્યાંક લોકો અગેન અને પ્લસ BSNL જે રેટ આપ્યા છે કોમ્પિટિટિવ રેટ આપ્યા છે તો અહીંથી સબસ્ક્રાઇબર મૂવ થવાના ચાન્સીસ જે છે એ વધારે છે. અને એ કન્ડિશનની અંદર ક્યાંક ને ક્યાંક પૂરું માર્કેટનું સેન્ટિમેન્ટ જે છે એ વીક છે. અને પર્ટિક્યુલરલી જોવા જાય તમે જો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતા હો તો ડેફિનેટલી આ જે કંઈ પણ ઘટાડો જે છે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે એરટેલ માટે. કારણ કે હવે આપણે ડેટા વગર આપણા જીવનની કલ્પના નથી કરી શકતા, એટલે એક અનિવાર્ય જીવનનો પાર્ટ બની ગયો છે. એ કન્ડિશનની અંદર પણ હવે જોવા જાય ને પ્લસ તમે જુઓ તો 2008 થી 2022 સુધી એક ટેલિકોમ સ્પેસે કોઈ મોટા રિટર્ન ઇન્વેસ્ટરોને આપ્યા નતા. ભારતી એરટેલે કોઈ રિટર્ન નથી આપ્યા ઇનફેક્ટ. તો એક લાંબા સમય પછી એક સેક્ટર જે છે એક કન્સોલિડેશનમાંથી બહાર આવ્યું છે અને જે નવા પ્લેયર આવ્યા છે એની સાથે ટેમ્પરરી જે છે એ માર્કેટમાં એક થોડું સેન્ટિમેન્ટ ખરડાયેલું છે. એની હિસાબે સ્ટોકમાં કરેક્શન જોઈ રહ્યા છે. પરંતુ મારું માનવું છે કે તમે લાંબા ગાળાના નિવેશક છો, લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન કરતા હો તો આ જે કંઈ પણ ઘટાડો આવે છે તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે.
ક્લિયરલી સો દરેક ઘટાડો તમને અહીંયાથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવા મળશે, નજર રાખવાની રહેશે. અમુક મિડકેપ સ્ટોક્સ બહુ અમેઝિંગ પરફોર્મ કરતા આજે જોવા મળેલા હતા અર્પણ, અને તેમાંથી એક કાઉન્ટર જો ખાસ આપણે જોવું હોય તો તે છે અહીંયાથી ખાસ ભારત ડાયનેમિક્સ. ઓબ્વિયસલી ડિફેન્સની થીમ તો સરસ ચાલી રહી છે, BDL છે, મઝગાંવ ડોક, આ બધા જ સ્ટોક્સમાં સારું એક્શન. સો ફાર કોઈ મોટું રેઝિસ્ટન્સ આવી રહ્યું છે બીકોઝ વન વે ચાલી રહ્યા છે આ બધા જ સ્ટોક્સ. ડિફેન્સમાંથી તમને કોઈ પસંદ અત્યારે? લાસ્ટ વીકના શોમાં પણ આપણે જ્યારે વાત ડિસ્કસ કરી રહ્યા હતા ત્યારે આપણે કહ્યું હતું કે પોઝિશનલી કરંટ લેવલથી PSU સ્ટોક્સ એસ્પેશિયલી PSU ડિફેન્સ સ્ટોક્સમાં રિસ્ક રિવોર્ડ ઘણું ફેવરેબલ છે અને એ લેવલથી તમે એન્ટર થઈ શકો છો. આફ્ટર દેટ કોલ સ્ટોક સ્પેસિફિક તમને 10 to 15% નું અપસાઇડ ઓલરેડી જોવા મળી ચૂક્યું છે. મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ કે તમે જે વાત કરી બીજા જે કાઉન્ટર્સની, એ બધામાં ઓલરેડી એક શાર્પનિંગ ઓલરેડી આવી ચૂક્યો છે. આઈ થિંક હવે કરંટ લેવલ પર થોડું આ કાઉન્ટર્સ રેઝિસ્ટન્સ ફેસ કરી શકે છે. અમારો ટોપિક જે છે મઝગાંવ ડોક અને HAL પર છે, તો આ બંને કાઉન્ટરમાં થોડું ડીપ આવે છે. મઝગાંવ ડોક પર્ટિક્યુલરલી નીચેની સાઈડ પર 4700 થી 4600 zone માં અગર જો કરેક્ટ થતો તમને જોવા મળે છે તો દેન દેટ વિલ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફોર યુ. અને HAL ની વાત કરીએ તો HAL માં પણ નીચે 4400 સુધીના આગળ જો કરેક્શન આવે છે દેન દેટ વિલ બી બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફોર યુ. સો આ બંને કાઉન્ટર પર બાયસ પોઝિટિવ સાઇડ પર છે, ડીપ પર તમે ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરી શકો છો. અને પોઝિશનલી એક અગર તમારે કોઈ કાઉન્ટર બાય કરવું હોય તો BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ તમે કરંટ લેવલ પર પણ એડ કરી શકો છો અને નીચે 299 થી 300 ના ઝોનમાં ફર્ધર એક્યુમ્યુલેટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. સારી તેજી તમને જોવા મળી હતી ડિફેન્સ સ્ટોક્સમાં. ડિમાન્ડ સપ્લાયના રેશનલ સાથે જે આપણે ઓટો સેક્ટરની વાત કરી નિમેશ સર, એવી રીતે રિયલ એસ્ટેટની પણ વાત કરવી છે. એક થિયરી એવી હતી કે અહીંયા ઇન્વેન્ટરીઝ પાઇલઅપ થઈ રહી છે. વચ્ચે અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા એ એવું કહે છે કે ભાઈ નવા યુનિટ્સ નથી બન્યા એટલે તમને ઇન્વેન્ટરી એવી રીતે જોવા મળી રહી છે, પણ સેલ્સ જે છે તે બરાબર જઈ રહ્યું છે. આપણે કઈ રીતે સમજીશું રિયલ એસ્ટેટને? બીકોઝ ભારતના આવનારા 10 વર્ષ માટે થઈને રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ ડેફિનેટલી થવું જરૂરી છે. સર અનમ્યુટ કરવું પડશે. જે પ્રમાણે ઇન્વેન્ટરીના સમાચાર આવ્યા હતા એ પણ સાચા હતા, અને પ્લસ તમે જુઓ તો અત્યારે ક્યાંક ને ક્યાંક એક ફેસ્ટિવ સિઝન પતી ગયો છે એટલે નવું જે ફ્રેશ બુકિંગ છે એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક જે છે થોડી ઇમ્પેક્ટ થઈ છે એવા એક રિપોર્ટ પણ આવ્યા હતા. અને હવે ફર્ધર અગેન RBI ની પોલિસી આવી રહી. જી સર આપને અનમ્યુટ કરવું પડશે. જી જી એટલે ટેક્સ સેન્સિટિવ સેક્ટર છે. મારી સલાહ રહેશે કે વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ છે, ઘટાડે ખરીદી કરવાની રણનીતિ અને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને વ્યાપાર કરવાની રણનીતિ અપનાવવી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ આપણે રિયલ એસ્ટેટ સ્ટોક્સ પર. સમય થઈ ગયો છે રજા લેવાનો અર્પણ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. So yes, આપના દિવસે આપણે જે પણ સ્ટોક્સ, ઇન્ડેક્સીસ કે સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે સિમિલરલી અમે મારા ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ ફ્રેન્ડ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. બિલકુલ, થેન્ક યુ સર. રમેશ આપના તરફથી ડિસ્ક્લોઝર. જે પણ સ્ટોકની ચર્ચા કરી છે પર્સનલી મારું કોઈ સ્ટોક હોલ્ડિંગ નથી. ક્લાયન્ટ એડવાઇસ આપી શકે છે, ક્લાયન્ટ પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રો કમ્યુનિટી રિપોર્ટમાં જતું ટ્રેડ કરતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો ઉચિત સંપર્ક કરે. આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. નિમેશ, અર્પણ, થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સનું ક્લોઝ આજનું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નિફ્ટી એકદમ ઠંડુ થઈને બંધ થયું. ઉપરના સ્તરો પર સરસ મજબૂતી બતાવી, 550ને ઉપર ઇનફેક્ટ 586 સુધી ગયા હતા. 600થી રિજેક્શન આવ્યું, ત્યાંથી 500ની નીચેનો બંધ છે નિફ્ટીનો. બેંક નિફ્ટી માટે આજનું ક્લોઝ વધુ રસપ્રદ છે કારણ કે છેક 53,000 ઉપરનો બંધ આપ્યો. સો આવી સ્થિતિમાં હવે નવા રેકોર્ડ હાઈ શું બહુ જલ્દી બનશે કે નહીં તે આપણે સૌ કોઈ ખાસ જોવાના રહેશે. તો સેન્ટા રેલી ફાઇનલી વેલકમ સેન્ટા, આપણે એવું કહી દેવું જોઈએ. ડિસેમ્બરની શરૂઆત પોઝિટિવ નોટ પર ફાઇનલી બે કન્સ્ટ્રક્ટિવ મજબૂત કેન્ડલ તમને બેંક નિફ્ટીમાં બનતી જોવા મળી રહી છે. નિફ્ટીને હજુ એકાદ બે દિવસ કદાચ બેનિફિટ ઓફ ડાઉટ આપી દઈએ. આ સર આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.